અંકલેશ્વરના હંસુટમાં માઇનોર કેનાલનું કામ હલકી ગુણવત્તાનું થયું છે। કેનાલ બનાવવામાં ખાલી સિમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે। લોખંડના સળિયા નાખવામાં ન આવતા હોવાથી ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા। જાગૃત ખેડૂતે લોખંડના સળિયા વાપરવા માટેની માંગ કરી। માંગને લઈ નહેર વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવે નિવેદન આપ્યું। કહ્યું, નહેર બનાવવામાં કોઈપણ જગ્યાએ સળિયાનો ઉપયોગ કરવાનું જણાવ્યું નથી। કેનાલ થોડાક જ સમયમાં તૂટી જશે તેવો ખેડૂતોનો આક્ષેપ છે। સિમેન્ટ જ વાપર્યો હોવાથી કેનાલ તૂટવાથી ખેડૂતોને નુકસાન થશે। એ જ્યાં સ્ટ્રક્ચર આવે છે, અમારે સ્ટ્રક્ચર વીઆરબી છે, સાયફન છે, એની અપસ્ટ્રીમ ને ડાઉનસ્ટ્રીમમાં 15 મીટરમાં સળિયાનું કામ લીધેલું છે। અચ્છા, આ જે નહેર જે હોય એની આજુબાજુમાં જે સ્લોપ બનાવવામાં આવે છે, જે સિમેન્ટ કોન્ક્રીટ બનાવવામાં આવે છે, એમાં કોઈ પણ જગ્યાએ સળિયા વાપરવાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો? ના, એવું કઈ નથી। અને આ જે નહેર છે એ કેટલા કિલોમીટર લાંબી બને? 4 કિલોમીટર લાંબી છે, 3975 મીટર જેવું। અચ્છા, આ જે કોન્ટ્રાક્ટ છે કોને આપવામાં આવ્યો? સહારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગીર સોમનાથ। અને આ જે નહેર છે એનું મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર કેટલા સમય 3 વર્ષ સુધી બંધાયેલા છે। અને આ કોન્ટ્રાક્ટ કેટલા કરોડની રકમ આપવામાં આવી? આ કોન્ટ્રાક્ટ 1 કરોડની આસપાસ છે। એ સળિયા વાપરવામાં આવતા નથી। માટીકામથી ટીપીને માલ પાઠવવામાં જ ખાલી આવે છે। આ બાંધકામ કેટલું મજબૂતાઈ વાળું છે? બાંધકામ બહુ જાડું નથી, 4-6 ઇંચનું જ બનાવે છે। કેટલું ટકશે? એ બહુ લાંબુ ટકે એવું મને લાગતું નથી। એનાથી ખેડૂતોને શું નુકસાન થઈ શકે? ખેડૂતોને તો નુકસાન છે જ, પણ કોઈ સંભાળવા માંગતા નથી। નેટ તૂટી જાય એટલે સાઈડના ખેતરવાળાનો આખો પાકનું નુકસાન થઈ જાય। પાછળના ખેડૂતોને પાણી મળી નહીં શકે। ને જે સાઈડની આ બધી ગટોળો હશે તે પૂરી દીધી, પણ તે એવો સાફ કરવા એ ચોમાસાનું બધું પાણી ભરાય ને અમારા ખેડૂતોને નુકસાન જ છે। તમારી શું માંગ છે? એ વ્યવસ્થિત રીતે કરાવે બધું કામકાજ, એ અમારી માંગ છે। ને અંદર સળિયા લાખીને કરે એ અમારી માંગ છે।